તો શું તમે ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા છો? શું તમારે નવો પાસવર્ડ બનાવવો છે? તો વિડીયો તમારા માટે જ છે. તો વિડીયો પૂરો જોશો તો તમે પાસવર્ડ ચેન્જ કરવાની પ્રોસેસ તમને આવડી જશે. તો મિત્રો હું તમને આજના વિડીયોમાં પાસવર્ડ ચેન્જ કરતા શીખવાડીશ. ફેસબુકનો પાસવર્ડ કેવી રીતે ચેન્જ થાય છે. તો એ જોવા માટે તમારે મોબાઈલની સ્ક્રીન ઉપર આવવું પડશે. તો સૌથી પહેલાં આપણે ફેસબુક ઓપન કરીશું. અહીંયા લોગો ઉપર ક્લિક કરીશું આ રીતનું. પછી અહીંયા તમને દેખાશે 3 લાઇન ઉપર ક્લિક કરીશું આપણે આ રીતનું. પછી અહીંયા એક ઓપ્શન આવશે પ્રાઇવસી સેન્ટર, એની ઉપર ક્લિક કરીશું. પછી તમે નીચે ઇન્સ્ટોલ ડાઉન કરશો એટલે અહીંયા આગળ આવશે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. તમારે જેમાં પણ પાસવર્ડ ચેન્જ કરવો હશે એ અહીંયાથી થઈ જશે. તો આપણે ફેસબુકનો ચેન્જ કરીશું તો ફેસબુક ઉપર ક્લિક કરીશું. અહીંયા આગળ ફેસબુકની આઈડી આપણે આવી જશે, તેની પર ક્લિક કરીશું. પછી અહીંયા આગળ એક ઇન્ટરફેસ આવશે, અહીંયા આગળ એકાઉન્ટ સેન્ટર, બરાબર. તો આ રીતના એકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરીશું. પછી અહીંયા આગળ પાસવર્ડ એન્ડ સિક્યુરિટી એની પર ક્લિક કરીશું. પછી ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરીશું. પછી તમારે જેનો પણ પાસવર્ડ ચેન્જ કરવો છે, ફેસબુકનો કરવો છે, ઇન્સ્ટાગ્રામનો કરવો છે, કે પછી તમારે ટ્રેડનો કરવો છે, તો આપણે ફેસબુકનો કરીશું તો ફેસબુક ઉપર ક્લિક કરીશું. પછી અહીંયા આગળ આવશે કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ, બરાબર. તો આપણે પાસવર્ડ ભૂલી ગયા છે, આપણે નવો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે, બરાબર. તો અહીંયા નીચે ઓપ્શન દેખાય છે ફોરગેટ યોર પાસવર્ડ, એની ઉપર ક્લિક કરીશું આ રીતના. એટલે ફેસબુક તરફથી આપણને એક SMS આવશે. તમે જીમેલ એકાઉન્ટ આપેલું હશે તો જીમેલ એકાઉન્ટ આવશે. વોટ્સઅપ નંબર પર મંગાવવા માગતા હશે તો વોટ્સઅપ પર આવશે. ટેક્સમાં મંગાવવા માગતા હોય તો ટેક્સ મેસેજ આવશે. તો જ્યાં ત્યાંથી કોડ આવશે એ કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે, બરાબર. અહીંયા આગળ ન્યૂ કોડ એન્ટર એવું લખેલું આવશે એ ન્યૂ પાસવર્ડ લખેલું આવશે. એની ઉપર તમે 2 વખત તમે પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવીને નાખી દેશો. પછી કન્ટિન્યુ પર ક્લિક કરશો તો તમે પાસવર્ડ ચેન્જ થઈ જશે, બરાબર. તો મેં પાસવર્ડ ચેન્જ કરીને રાખેલો છે એટલે મારે થાય નહીં એટલે હું નથી કરતો, બરાબર. તમે આ રીતનો પાસવર્ડ ચેન્જ કરી શકો છો, બરાબર.